જામનગર 30 જાન્યુઆરી 2026 ભારત સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત જામનગર દ્વારા તારીખ 30/1/2026ના રોજ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ જામનગર ખાતે મહાત્મા ગાંધી શહીદ દિવસ નિમિત્તે સેમિનારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બલિદાનને યાદ કરી 2 મિનિટનું મૌન પાડી તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। સેમિનારમાં મહાત્મા ગાંધીના જીવન દર્શન, અહિંસા, સત્ય તથા રાષ્ટ્રીય એકતા માટેના તેમના યોગદાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। આ ઉપરાંત રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત યુવાઓને લોકશાહીમાં મતદાનના મહત્વ, ચૂંટણી પ્રક્રિયા, મતદાર નોંધણી, ઈવીએમ તથા વીવીપેટ સંબંધિત માહિતી આપી મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી। યુવાઓને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય અને જવાબદાર ભાગીદાર બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના યુવાઓ ઉત્સાહપૂર્વક હાજર આપી આ આયોજન યુવાઓને રાષ્ટ્રીય મૂલ્યો, નાગરિક ફરજો તથા લોકશાહી જાગૃતિ વિકસાવવા દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી સ્વરૂપજી મૂળચંદજી દેશભ્રાતરના માર્ગદર્શન હેઠળ આયોજિત થયો હતો। કાર્યક્રમના સફળ આયોજનમાં હર્ષભાઈ પાંડે અને કાર્તિકભાઈ વાઘેલાની અહમ ભૂમિકા રહી હતી, જેમના યોગદાનથી સમગ્ર કાર્યક્રમ શુભ રીતે પર પડ્યો। મેરા યુવા ભારત જામનગર વિભાગ જિલ્લાના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, નેતૃત્વ ક્ષમતા અને સમાજ પ્રતિ જવાબદારીના ભાવને વિકસાવવાનું કાર્ય કર્યું છે।